નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 3 ધાતુ અને અધાતુનો અભ્યાસ કરીએ છીએ. એમાં ચોથો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓની પ્રાપ્તિ ઘણી બધા પ્રકારે આપણે કરી શકીએ છીએ. એમાં મુદ્દો છે 3.4.3 સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એટલે ઓછી, ખૂબ જ નિષ્ક્રિય હોય, ઓછી સક્રિય એવી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવાનું? તો એક્સ્ટ્રેક્ટિંગ metals low in the activity series. નંબર 1, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. નંબર 2, આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને, આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. નંબર 3, ઉદાહરણ તરીકે સિન્નાબાર. આ સિન્નાબાર એટલે HgS, અને આ HgS એટલે શું છે? તો મર્ક્યુરિયમ સલ્ફાઇડ. મર્ક્યુરિયમ સલ્ફાઇડ HgS. Hg એટલે મર્ક્યુરી અને એના સલ્ફાઇડ, બરાબર? આ HgS જેને આપણે સિન્નાબાર કહીએ છીએ, સિન્નાબાર જે મર્ક્યુરીની કાચી ધાતુ છે. એટલે મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? આવો એક ખાલી જગ્યા જોડકું કે પ્રશ્ન હોઈ શકે, બરાબર? નંબર 4, જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ તો તે મર્ક્યુરિક ઓક્સાઇડ HgO મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. એટલે સલ્ફાઇડને ગરમ કરતા એ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે, અને ત્યારબાદ આ મર્ક્યુરિક ઓક્સાઇડને વધુ ગરમ કરવાનું, એટલે રિડક્શન કરવાનું, તો એનું મર્ક્યુરીમાં રિડક્શન થઈ જાય છે, એટલે મર્ક્યુરી બની જાય છે, બરાબર? નંબર 6 એ તમારું રાસાયણિક સમીકરણ છે. 2HgS plus O2 ગેસ, 3O2 ગેસ ગરમી આપતા, ઉષ્મા એટલે ગરમી આપતા મર્ક્યુરિક ઓક્સાઇડ HgO માં અને SO2 ગેસ, SO2 એટલે કયો? SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર? હવે આ જે મર્ક્યુરિક ઓક્સાઇડ જે છે એને ફરીથી ગરમી આપો તો એમાંથી એકલો મર્ક્યુરી એટલે કે પારો, આ મર્ક્યુરી એટલે પારો, એ છૂટો પડે છે અને ઓક્સિજન ગેસ મળે છે, ઓક્સિજન છૂટો પડે છે, બરાબર? સ્ટેપ નંબર 7. તેવી જ રીતે બીજું ઉદાહરણ છે કોપર, કે જે કુદરતમાંથી Cu2S એટલે કોપર સલ્ફાઇડ, બરાબર? કોપર સલ્ફાઇડ Cu2S, બરાબર? તો એ સ્વરૂપે તેના અયસ્ક તરીકે એટલે કે કાચી ધાતુ તરીકે મળે છે. તો તેને હવામાં ગરમ કરવામાં આવે તો કોપર મેળવી શકાય, બરાબર? એનું રાસાયણિક સમીકરણ
2CuS પ્લસ 3O2 ગેસ ગરમી આપતા 2CuO એટલે કોપરનો ઓક્સાઇડ બને છે અને SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, બરાબર. અને આ કોપર ઓક્સાઇડનું ફરીથી કોપર સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કરતા અને ગરમી આપતા એમાંથી કોપરના 6 અણુ અને SO2 ગેસ એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જેની પાછળ આવા બે આવતા હોય O2 તો એ ડાયોક્સાઇડ, O2 એટલે ડાય અને O એટલે ઓક્સાઇડ અને 2 છે એટલે ડાયોક્સાઇડ, બરાબર. 3 હોય તો ટ્રાયોક્સાઇડ અને 4 હોય તો ટેટ્રોક્સાઇડ, બરાબર. તો સક્રિયતા ધાતુમાં નીચે રહેલી જે ધાતુઓ છે એની અંદરથી ધાતુનું નિષ્કર્ષણ આપણે જોયું. હવે 3.4.4 સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે. અહીંયા મધ્યમાં રહેલ ધાતુ, આ નીચેનું છે ખાલી રિડક્શન પદ્ધતિ જ, બરાબર. એનું રિડક્શન એટલે ગરમી જ આપવાની છે. અહીંયા શું કરવાનું છે, આ મધ્યમાં રહેલીમાં તો એમાં કેલ્સિનેશન અને ભુંજન બે પણ આવે છે અને પછી એનું રિડક્શન. હવે એક્સ્ટ્રેક્ટિંગ metals in the middle of the activity series. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી અહીંયા નીચે રહેલી મધ્યમાં રહેલી ધાતુઓ એના ઉદાહરણ છે લોખંડ, ઝીંક, સોનું, સીસુ, કોપર વગેરે મધ્યમ પ્રતિક્રિયાત્મક હોય છે. તે સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે, એટલે એના સંયોજન સ્વરૂપે મળે છે. નંબર 3, ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. એટલે પહેલા તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરી નાખવાનું. તેથી રિડક્શન કરતા પહેલા આ ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવા જરૂરી છે. તો સલ્ફાઇડ એ કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા એ ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે, સલ્ફાઇડ, બરાબર. અને આ પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે. ભુંજન એટલે રોસ્ટિંગ, બરાબર. તો અહીંયા ભુંજન વિશે આવ્યું, બરાબર. કોનું ભુંજન કરવાનું, તો સલ્ફાઇડ યુક્ત ધાતુનું. એમાં શું કરવાનું, તો વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરવાની છે, તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. કાર્બોનેટ કાચી ધાતુને એટલે કાર્બોનેટ યુક્ત જે કાચી ધાતુ છે એને મર્યાદિત પ્રમાણમાં એને બહુ હવા ના જોઈએ, મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં એને પણ સખત ગરમ કરવાથી આપણને ઓક્સાઇડ મળે છે અને આ પદ્ધતિને એ લોકો કહે છે કેલ્સિનેશન કહે છે. તો અહીંયા આગળ આવ્યું કેલ્સિનેશન. નંબર 7, ઝીંક અયસ્ક એટલે ઝીંકની કાચી ધાતુના ભુંજન અને કેલ્સિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે પ્રમાણે દર્શાવેલી છે. આ ઝીંકની કાચી ધાતુનું ભુંજન કરીએ એટલે એનું સલ્ફાઇડ યુક્ત જે છે એનું એ કરીએ તો ભુંજનમાં ઝીંક સલ્ફાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ઝીંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ બને છે. હવે આ ઝીંકનું કાર્બોનેટ એટલે ઝીંક કાર્બોનેટનું ગરમી આપતા ઝીંક ઓક્સાઇડ અને
કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અહીંયા CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને આ સલ્ફર ડાયોક્સાઇડ. બરાબર. આ ઝિંક ઓક્સાઇડ, બરાબર, ઝિંક સલ્ફાઇડ, ઝિંક કાર્બોનેટ. બરાબર. નંબર 8. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું, હવે આ ધાતુ ઓક્સાઇડ બદનામ મળી ગયા બે પ્રક્રિયાથી આપણને. ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા, જેવા કે કાર્બન વડે, આ કાર્બન એ આપણો રિડક્શન કરતા છે, એના વડે ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. નંબર 9. ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વિય ઝિંક એટલે ઝિંક ધાતુ જસત, એમાં રિડક્શન પામે છે, આપણને જસત મળે છે. નંબર 10 એ આપણું રાસાયણિક સમીકરણ છે. ઝિંક ઓક્સાઇડ, કાર્બન સોલિડ, ઝિંક સોલિડ અને CO2 CO ગેસ, કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. બરાબર છે. નંબર 11. હવે તમે પ્રથમ પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી જ વાકેફ છો. નંબર 12. ધાતુઓને તેમના સંયોજનોમાંથી ધાતુને તેના સંયોજનોમાંથી બહાર મેળવવી એ પણ એક રિડક્શન પ્રક્રિયા જ છે. નંબર 13. હવે કાર્બન જેને આપણે કોક કહીએ છીએ, એનો ઉપયોગ કરી અને ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કાર્બનનો ઉપયોગ કરી ધાતુ ઓક્સાઇડ નું ધાતુમાં રિડક્શન કરવા સિવાય વિસ્થાપન પ્રક્રિયા, એટલે અહીંયા રિડક્શન અને વિસ્થાપન. બરાબર. ધાતુ ઓક્સાઇડ વત્તા કાર્બન એનું રિડક્શન કરીને પણ ધાતુ મેળવાય છે, અને ધાતુ ઓક્સાઇડ વત્તા કાર્બન એનું વિસ્થાપન કરીને પણ તમે ધાતુ મેળવી શકો છો. બરાબર. નંબર 14. ખૂબ જ સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વપરાય છે, કારણ કે તે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી વિસ્થાપિત કરી શકે છે. જેની શક્તિ વધારે હોય એ ઓછી શક્તિવાળાને છૂટો પાડે કે ના પાડે? તો એ કરી શકે છે. નંબર 14 પછી 15. અને એનું ઉદાહરણ તરીકે જ્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડ, અહીંયા મેંગેનીઝ કીધું છે, મેગ્નેશિયમ નથી કીધું. આ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે Mn. બરાબર. MnO2. મેગ્નેશિયમ હોય તો Mg અને મેંગેનીઝ હોય તો Mn. બરાબર. મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. બરાબર. અહીંયા જે આ પ્રક્રિયા છે એનું રાસાયણિક સમીકરણ 3MnO2 સોલિડ વત્તા 4 એલ્યુમિનિયમ સોલિડ, એની પ્રક્રિયા થતા ગરમ કરતા, અહીંયા આગળ ગરમ કરવાનું છે, તો 3Mn લિક્વિડ એટલે મેંગેનીઝનું પ્રવાહી અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઉષ્મા એટલે ગરમી પેદા થાય છે. નંબર 16. શું તમે એવા પદાર્થની ઓળખ કરી શકો
કે જે ઓક્સિડેશન અથવા રિડક્શન પામે છે એવો કોઈ પદાર્થ તમારા ધ્યાનમાં છે એમ કે? તો કે આ વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ વધુ ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો જે વધારે ઉષ્માનું ઉત્પન્ન કરે, બરાબર, અને ઉષ્મા શોષક એ શું કરે? ઉષ્મા શોષી લે એટલે ઠંડુ પાડી દે અને આ ગરમી પેદા કરે, બરાબર. હવે ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય કે તે ઉત્પન્ન થતી ધાતુ એ પીગળેલી અવસ્થામાં મળે છે. વાસ્તવમાં આયન 3 ઓક્સાઇડ એટલે આ આયનનું અપર રૂપ છે, બરાબર. આયન 3 ઓક્સાઇડ એટલે Fe2O3 આયન ઓક્સાઇડ એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ આ આયન ઓક્સાઇડનું એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા આપણને જે વસ્તુ મળે છે, જે ધાતુ મળે છે, એ રેલવેના પાટા અથવા તો તિરાડ પાડેલા મશીનોના ભાગને જોડવા માટે થાય છે. તો આ જોડવા માટે જે વપરાય છે એને શું કહેવાય ભાઈ? આ બધું તિરાડ પામેલા ભાગને જોડવા માટે, તો આ બેને શું કહેવાય? વેલ્ડિંગ. એને શું કહેવાય? વેલ્ડિંગ. તો વેલ્ડિંગનો પેલો સળિયો જોયો છે? એ વેલ્ડિંગનો સળિયોમાં શું હોય છે? લોખંડ અને એલ્યુમિનિયમ. ચાંદી જેવો થોડો દેખાય છે ને, એલ્યુમિનિયમ જેવો, તો લોખંડ અને એલ્યુમિનિયમનું મિશ્રણ હોય છે અને એ ટપકા મૂકવા, જોઈન્ટ કરવા માટે, તો એને વેલ્ડિંગ કહેવાય, આપણને ખબર હોવી જોઈએ, બરાબર. અને આ વેલ્ડિંગ જેને આપણે કહીએ છે ને, જેને વેલ્ડિંગ કહીએ છે ને ભાઈ, આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે, થર્મિટ રિએક્શન. અને થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો કે છે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો Fe2O3 એટલે આયન ઓક્સાઇડ એની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આયન ધાતુ છૂટી પડે છે, એલ્યુમિનિયમના ઓક્સાઇડ મળે છે અને ગરમી ઉત્પન્ન થાય છે. આટલી વસ્તુ ત્યાં થાય છે. આપણે આ દરેકનું ગુજરાતી નામ એની નીચે લખવાનું રહેશે, બરાબર? ખબર પડી ને? હા. ચાલો હવે 3.4.5. હવે આકૃતિ 3.11 માં રેલવેના પાટા જોડવા માટેની થર્મિક પ્રક્રિયા. હવે આ થર્મિક પ્રક્રિયા તમે જોઈ લો. અહીંયા શું કરે છે એ લોકો? તો ગરમી આપવાનું કામ કરે છે. થર્મિક પ્રક્રિયા. હા, હવે આપણને બધાને ખબર છે, લોખંડને ગરમ કરો તો શું થાય? થોડુંક પીગળે. અને બે છૂટા પાટા હોય એને વધારે ગરમી આપો તો શું થાય? એ જે જોઈન્ટ થઈ જાય ને. આવું આપણે શેમાં કરીએ? બે ગરમ વસ્તુ ભેગી કરીને ચોટાડી દઈએ, એવું શેમાં કરીએ આપણે? સોલ્ડરિંગ. બીજું સોલ્ડરિંગમાં કરીએ છે ને. પણ એ તત્વ કયું વપરાય છે? તો સોલ્ડરિંગમાં સિલ્વર વપરાય છે, ચાંદી. અને આ વેલ્ડિંગમાં લોખંડ. વેલ્ડિંગમાં કોણ વપરાય છે? લોખંડ વપરાય છે. પેલામાં ચાંદી વપરાય છે. એમને સોલ્ડરિંગ વાળા વધારે પૈસા નહીં લેતા. એક ટપકું મૂકવાના કેટલા પૈસા લે છે ખબર છે? આપણે કઈ મુકાવા ગયા નહીં. ચલો હવે 3.4.5. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. આપણે તળિયામાં રહેલી એનું જોયું, મધ્યમાં રહેલી એનું જોયું. હવે ટોચ ઉપર એટલે મેક્સિમમ સક્રિયતા, વધુ સક્રિય, બરાબર. તો એમાં કોનો સમાવેશ થાય? તો કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. ઝીંક નથી આવતું. ઝીંક મધ્યમાં આવે. અને ઝીંકનું હમણાં તો ભણી ગયા મધ્યમાં. તો સક્રિયતા શ્રેણીમાં ટોચમાં રહેલી ધાતુઓનું હવે નિષ્કર્ષણ કરવાનું છે.
તો extracting metals towards the top of the activity series. ચલો હવે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે, આપણને ખબર જ છે. તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી, એટલે એની કાર્બન જોડે પ્રક્રિયા થતી નથી. નંબર 3, ઉદાહરણ તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડ તેમની અનુરૂપ ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી, એટલે ઓક્સાઇડનું ધાતુઓમાં રિડક્શન કરી શકાતું નથી. નંબર 4, આમ થવાનું કારણ શું? તો આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું જે આકર્ષણ હોય છે ને એ કાર્બન કરતા વધારે હોય છે. ધાતુનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ એ કાર્બન કરતા વધારે હોય છે, કારણ કે ઓક્સિજન એ લાઇફલાઇન છે. ઓક્સિજન એ લાઇફલાઇન છે અને કાર્બન એ ડેડ એન્ડ છે. ઓક્સિજનની જોડે જાવ તો જીવન મળે અને કાર્બનની જોડે જાવ તો કોલસો થઈ જવાય, એટલે રખ્યા થઈ જવાય. બરાબર? બોલો, આકર્ષણ કોની તરફ હોય? લોકોની જિંદગી તરફનું હોય કે મોત તરફનું હોય? તો ઓક્સિજન તરફ જ આકર્ષણ વધારે હોય ને, મોત તરફ થોડી જવાય. હે, જવાય મોત તરફ? આ કાર્બન એ મોત છે. બરાબર? હવે આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન એટલે ઇલેક્ટ્રોલાઇટ રિડક્શન, ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન એટલે વિદ્યુત વિભાજન, એની પદ્ધતિ કઈ છે? વિદ્યુત વિભાજન દ્વારા આ ધાતુઓને મેળવી શકાય છે, કાર્બન સાથેની પ્રક્રિયાથી મેળવી શકાતું નથી. 6, ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. નંબર 7, ધાતુઓ કેથોડ એટલે કે ઋણ વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે, જ્યારે ક્લોરીન એ એનોડ એટલે કે ધન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત ભારિત વિદ્યુત ધ્રુવ પર જમા થાય છે. અને નંબર 8, એની પ્રક્રિયાઓ આ પ્રમાણે છે. રાસાયણિક સમીકરણ 1, કેથોડ પર સોડિયમ પ્લસ ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે એને આયનનું ધાતુમાં રૂપાંતર થયું, અને અહીંયા એનોડ પર 2 ક્લોરીન માઇનસ એટલે ક્લોરીનમાંથી ઇલેક્ટ્રોન દૂર થયા. બરાબર? આમાંથી ક્લોરીનમાંથી ઇલેક્ટ્રોન દૂર થયા. નંબર 9, તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવી શકાય. એલ્યુમિનિયમને આ જ રીતે વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય છે. બરાબર? તો અહીંયા તમને ધાતુઓની સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, તો અહીંયા આપણે આટલો ચાર્ટ જ યાદ રાખવાનો. ઊંચી સક્રિયતા ધાતુની પીગળેલી ધાતુનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધ ધાતુ મેળવાય છે. મધ્યમ કક્ષામાં જો કાર્બોનેટ હોય તો એનું કેલ્સિનેશન કરવાનું. કેલ્સિનેશનથી ધાતુનો ઓક્સાઇડ બને ને એનું રિડક્શનથી ધાતુ શુદ્ધ મળે છે. મધ્યમ કક્ષામાં જો સલ્ફાઇડ હોય તો એનું ભુંજન કરવાનું. ભુંજન કરવાથી ધાતુ ઓક્સાઇડ મળે, એનું રિડક્શન કરતા આપણને શુદ્ધ ધાતુ મળે છે. નીચી સક્રિય ધાતુ હોય તો એનું ભુંજન અને રિડક્શનથી સીધી જ ગરમી આપી, 2 વખત એને ગરમી આપીને જ શુદ્ધિકરણ શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. બરાબર? હજી કે છે ધાતુનું શુદ્ધિકરણ.
ધાતુનું હજી શુદ્ધિકરણ, આ તો શુદ્ધ ધાતુ મેળવી પણ હજી ધાતુનું શુદ્ધિકરણ, રિફાઇનિંગ, રિફાઇનિંગ, રિફાઇનિંગ ઓફ મેટલ્સ. હવે આ ધાતુઓને રિફાઇન એટલે શુદ્ધિકરણ કરવા માટે આપણે રિફાઇનરી સ્થાપવી પડે ને. તો આપણા વડોદરામાં છે ને રિફાઇનરી, કોને ખબર નહીં. એટલે આ આઈપીસીએલ ને એવી બધી રિફાઇનરી નથી. અરે રામ, ડૂબી મરો. તો વડોદરામાં છે રિફાઇનરી, પેટ્રોકેમિકલ, એને શુદ્ધ કરવા માટે. બરાબર. અહીંયા ધાતુની રિફાઇનરી આપણે સ્થાપવાની છે. તો ધાતુનું રિફાઇનિંગ કેવી રીતે કરી શકાય? આકૃતિ 3.12 માં કોપરનું વિદ્યુત વિભાજનીય રિડક્શન, એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય છે. એનોડ અશુદ્ધ કોપર, જ્યારે કેથોડ શુદ્ધ કોપરની પટ્ટી છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ઉપર શુદ્ધ કોપર જમા થાય છે. બરાબર. આપણે શુદ્ધ કોપર મેળવવાનું છે. ઉપર વર્ણવેલ વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. આપણે જે ધાતુઓની શુદ્ધિકરણ પ્રક્રિયા અત્યાર સુધી જે જોઈ, એ પ્રક્રિયાઓમાં ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. થોડી ઘણી અશુદ્ધિ પણ એમાં બાકી રહે છે. તો શું કરવાનું? તો કે તેઓ અશુદ્ધિઓ ધરાવે છે, જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટેની સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ એટલે કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજન પદ્ધતિ એ પ્રસિદ્ધ છે અને એનાથી બધા પ્રકારની અશુદ્ધિ દૂર થઈ જાય છે. હવે કોઈ કેદી છે અને ગમે તેટલો ઢોર માર મારો, એને ભાગીને ભૂકો કરી નાખો, એને હળગાવો, ગમે તે કરો, પણ તો એ બધું સહન કરીને કોઈ દિવસ સાચું બોલે નહીં. તો એને સાચું બોલાવડાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે કઈ નહીં, બે છેડા જોડીને અડાડ દેવાના. બે છેડા જોડીને અડાડ દેવાના. શોક આપે છે, શોક. અને શોક આપે, એક જ શોક આપે એટલે પછી પેલો બોલે ના ના હવે હું બોલું છું કે જે બી કર્યું હતું ને કાર્તિકે કર્યું હતું, મેં નતું કર્યું. તરત ફટ લઈને નામ દઈ દે. બાકી તો ગમે તેટલું આ દત્તને તો ગમે તેટલો ટીકો, કોઈ દાડો કોઈનું નામ ના દે. પણ બે છેડા ભેગા કરીને અડાડ દો ને કાન ઉપર એટલે ફટ બોલે. બોલ કોનો કર્યું તું? એટલે તરત કહી દે કલ્પનાએ કર્યું. બાકી તેનું ધ્યાન મારે ગમે એટલો ઢોર મારો ને તોય ના થાય. એટલે અહીંયા ગુંજન કરવાનું, કેલ્સિનેશન કરવાનું, રિડક્શન એટલે ગરમી આપવાની. ચલ કહી દે, કીધું ને કહી દે ને તો આવી બની તો ગરમી આપી. ગુંજન કર્યું, બરાબરનો ટીચી હરકો કરી નાખ્યો, તોય ના બોલે. પણ ખાલી બે છેડા અડાડો એટલે બધું બોલતો થઈ જાય. અને ભૂલમાં એને ના અડાડો ને તમે આને અડાડો ને તોય પેલો બધું બોલી નાખે. હે પેલું પિક્ચર में नहीं कहता मेरी बहन को कुछ मत करना के, मेरी बहन को कुछ मत करना. मैं बोलता हूँ, बताता हूँ किसने किया है. ये છે ને આ જે સોનું હતું ને જે બધું અહીંથી છૂટું પડ્યું એ બધું અજીત્યો લઈ ગયો. ચાંદી બધી સોનલ લઈ ગઈ, કોપર બધું વિશાલ્યો લઈ ગયો, અને એલ્યુમિનિયમ ને બધું હતું ને એ ઝીંક ને બધું એ બધો પેલો કેતન કલ્લઈ કરવા લઈ ગયો. કારણ કે એવું કહેતો હતો મારી આ લોકો રોજ કલ્લઈ કરી નાખતા હતા ને એટલે હવે હું લોકોની કલ્લઈ કરી છે. બરાબર. તો વિદ્યુત વિભાજનની પદ્ધતિથી શુદ્ધિકરણ. તો હવે સ્ટેપ નંબર 4 માં વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ આપણે ભણવાનું છે. ઇલેક્ટ્રોલાઇટિક અથવા તો ઇલેક્ટ્રોલિટિક, ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ. નંબર 1, અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન. આ ટીનના ડબ્બા આવે છે, તમે પેલું થમ્સ અપ કે એવું બધું પીવો ને
પતરાના ડબ્બામાં, એને ટીન કહેવાય, કારણ કે ટીનમાંથી બનેલું હોય. ટીન, નિકલ, ચાંદી, સોનું, આ બધી ધાતુઓ વિદ્યુત વિભાજનીય રીતે મેળવવામાં આવે છે. નંબર બી, આ પ્રક્રમમાં એટલે આ ક્રમમાં પ્રોબ્લેમ છે. આને તો કરંટ લગાડવાનું કીધું તો આગી પાછી થવા માંડી. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. એટલે આ પદ્ધતિમાં, પ્રક્રમ એટલે આ પદ્ધતિમાં એનોડ શેનો? એનોડ એટલે ધન ધ્રુવ. એનોડ એટલે ધન ધ્રુવ. એ શેનો બનાવવાનો? તો અશુદ્ધ ધાતુનો બનાવવાનો. અને કેથોડ શેનો બનાવવાનો? તો શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો બનાવવાનો. બરાબર? હવે શું કરવાનું? તો કે ધાતુ ક્ષારના દ્રાવણનો, એની અંદર મીઠું મીઠું ક્ષારનું દ્રાવણ લેવાનું. કેમ ક્ષારનું દ્રાવણ જ લેવાનું? કારણ કે સોલ્ટ વોટર ઇઝ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. 3 ઇડિયટ પિક્ચરનું પેલો સીન યાદ કરવાનો. બરાબર? ચમચી મૂકી દે છે. પૂરા સેમિસ્ટર તેરે દરવાજે पे મૂત્ર વિસર્જન કरूंगा. લે કર. ફરી બાથરૂમમાં જઈને કરવાનું લાયક ના રહે. બરાબર? તો ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય એટલે કે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને સાધનોની ગોઠવણી આકૃતિ 3.12 માં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ, એનોડમાં જે અશુદ્ધ ધાતુ હતી ને એ શુદ્ધ બની અને વિદ્યુત વિભાજ્યમાં ઓગળી જાય છે. એટલે આ દ્રાવણમાં ઓગળી જાય છે. આ વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. અને અહીંયા કેથોડ ઉપર જમા થાય છે, માઇનસ બાજુ. બરાબર? અહીંયા ઊંધું આપેલું છે. કેથોડ આ બાજુ આપેલું છે, પ્લસ આ બાજુ આપેલો છે. બરાબર? દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જે ઓગળી જાય એવી. કારણ કે મીઠાનું પાણી છે, એટલે મીઠાના પાણીમાં જે દ્રાવ્ય થઈ જતી હોય, ઓગળી જતી હોય, એ બધી કઈ જતી રહે છે? દ્રાવણમાં જાય છે. અને જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ જે છે, ઈ પછી એટલે A B C D E F, આ G આવ્યું અને આ H આવ્યું. દ્રાવ્ય અશુદ્ધિ દ્રાવણમાં અને અદ્રાવ્ય અશુદ્ધિઓ એનોડના તળિયે નિક્ષેપિત એટલે કે જમા થાય છે. બરોબર? આપણને હવે ગુજરાતીમાં જમા કરવું એને વિજ્ઞાન વાળા નિક્ષેપિત કહે છે. એટલે આપણે આપણી પાસે બહુ પૈસા જમા કરીએ તો આપણે પૈસાનું નિક્ષેપિત કર્યું એવું કહેવાય કે ના કહેવાય વિજ્ઞાનની ભાષામાં? તો કે કહેવાય જ ને, કેમ ના કહેવાય? અને એ નિક્ષેપિત થાય છે એને એનોડ પંક એટલે એનોડ મોડ. અને આ મોડ એટલે શું? તો કે કાદવ. એનોડિક પંક એટલે કાદવ. અને કાદવમાં જે જન્મ લે એ પંકજ. અને પંકજને આપણે શું કહીએ છે? કમળ કહીએ છે. પંક એટલે કાદવ, અને પંકજ એટલે કાદવમાં જન્મનાર એટલે પંકજ. અને પંકજ કોણ? તો કે કમળ. કાદવમાં જન્મેલું કમળ એ ભગવાન વિષ્ણુના ચરણે ચડે. બરાબર? તો સારું ને? તો એનોડિક પંક કહેવામાં આવે છે. કેટલી મિનિટ થઈ? 34. હા, 34. હા, કટ કરો.